નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે શહેરમાંથી હડપાત કરેલ અને ચેઇન તથા ગરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીને ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી છે। વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ વડોદરા શહેરમાં મિલકત સંબંધિત ગુનાઓ કરતા ઇસમોને શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં નીકળી હતી। તે દરમિયાન માહિતી મળી હતી કે વડોદરા શહેરમાંથી હદપાર કરેલ અને વાડી પોલીસ સ્ટેશનના ચેઇન સ્નેચિંગ તેમજ મકરપુરા પોલીસ સ્ટેશનના ગરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ ઇસમ મહેન્દ્રસિંહ સિકલીકર હાલમાં ડભોઈ રોડ મહાનગર વોડાના મકાનમાં હાજર છે। જે અંગેની મળેલી બાતમીના આધારે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરતા આરોપી મળી આવ્યો હતો। જેથી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે વાડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચેઇન સ્નેચિંગ અને મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ હોવાનું, આ બંને ગુનાઓના કામે નાસ્તો ફરતો હોવાનું જણાઈ આવતા ઇસમ સામે કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ માટે વાડી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો। બ્યુરો રિપોર્ટ, શિનોર સમાચાર ન્યૂઝ, વડોદરા।